નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં નવા જીએસટી નીતિ લાવીશું, કોંગ્રેસના નિવેદન વિશે વાત કરીએ તો કોંગ્રેસે મેનિફેસ્ટોમાં જણાવ્યું છે કે જો સત્તામાં આવીશું તો વર્તમાન જીએસટી સિસ્ટમને નાબૂદ કરીશું અને જીએસટી 2.0 લાવીશું। ગરીબો પર બોજ નાખ્યા વિના નવો જીએસટી કાયદો અમલી બનશે। કોંગ્રેસે અગાઉ ટીકા કરી હતી કે એનડીએ દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટીની ડિઝાઇનમાં ઘણી ખામીઓ છે, જેનાથી અર્થતંત્રને અસર થઈ છે, તો બીજી તરફ કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડવાનું વચન પણ આપ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરી ખાસ સુવિધા। આના વિશે વિગતથી જાણીએ તો ઉનાળાની શરૂઆત થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકો માટે વિવિધ વિસ્તારમાં મોબાઈલ પાણીની પરબ શરૂ કરી છે। ઠંડા પાણીનું વાન વિવિધ વિસ્તારમાં ફરી લોકોની તરસ छिपाવવાનું કાર્ય કરે છે। વધતા તાપમાન વચ્ચે લીંબુ પાણી, નાળિયેર પાણી, શેરડીનો રસ સહિતના પ્રવાહી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી અનુસાર આગામી 10મી અને 11મી એપ્રિલે રાજ્યના અનેક વિસ્તારો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કમોસમી વરસાદની શક્યતાઓ છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઉત્તર પ્રદેશ મદ્રેસાના વિદ્યાર્થીઓને સુપ્રીમની રાહત। આના વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશના 17 લાખ મદ્રેસા વિદ્યાર્થીઓને રાહત થઈ છે। અલ્હાબાદ હાઈકોર્ટે 22મી માર્ચે ઉત્તર પ્રદેશ બોર્ડ ઓફ મદ્રેસા એજ્યુકેશન એક્ટ 2004ને ગેરબંધારણીય જાહેર કર્યું હતું। તેના પર સુપ્રીમે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટનું કહેવું છે કે મદ્રેસા બોર્ડ સંવિધાનના ધર્મનિરપેક્ષ કાયદાનું ઉલ્લંઘન કરે છે, તે યોગ્ય નથી। સુપ્રીમ કોર્ટે રાહત આપતા રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારોને 30મી જૂન સુધી તેમનો જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં શાકભાજીના ભાવમાં થયો વધારો। આના વિશે વિગતથી વાત કરીએ તો ઉનાળાની શરૂઆત થતાં જ શાકભાજી મોંઘી બની છે। છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 20થી 25% જેટલો વધારો થયો છે। પ્રતિ કિલોના ભાવ જોઈએ તો ભીંડો 50 થી 60 રૂપિયા, રવૈયા 40 થી 50 રૂપિયા, લીંબુ 150 થી 180 રૂપિયા, ગવાર 100 રૂપિયા, કાચી કેરી 80 રૂપિયા, સોળી 180 રૂપિયા, કારેલા 60 રૂપિયા, ટામેટા 30 રૂપિયા, આદુ સૌથી મોંઘું 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યું છે। ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતો, જેના કારણે ભાવ વધે છે, જો કે કઠોળનો વિકલ્પ વધુ ઉપયોગી બની રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં યુપીઆઈને લઈને મોટી જાહેરાત। આના વિશે વિગતથી વાત કરીએ તો મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે યુપીઆઈની લોકપ્રિયતા અને સ્વીકૃતિને ધ્યાનમાં રાખીને તેના દ્વારા રોકડ જમા કરવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ છે, એટલે કે ટૂંક સમયમાં જ ગ્રાહકો યુપીઆઈ દ્વારા કેશ ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરાવી શકશે। જોકે હાલમાં અત્યારે ગ્રાહકોએ તેના માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડે છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં એપલે 600 કર્મચારીઓને છૂટા કર્યા। આના વિશે વિગતથી જાણીએ તો એપલ ઇન્કે તેના 600 કર્મચારીઓને જોબમાંથી છૂટા કર્યા છે। આ તમામ કર્મચારીઓ કાર અને સ્માર્ટ વોચ પ્રોજેક્ટમાં કામ કરતા હતા, પરંતુ હવે કંપનીએ આ પ્રોજેક્ટ્સ બંધ કરી દીધા છે। આવી સ્થિતિમાં કંપનીએ આ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો હતો। જોકે આ પ્રોજેક્ટ્સમાં કામ કરતા અન્ય કેટલાક કર્મચારીઓને બીજા પ્રોજેક્ટમાં ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં સુરત બનશે ફ્લેમિંગોની વસાહત। આના વિશે વિગતથી વાત કરીએ તો ઉનાળાની ગરમીની શરૂઆત થતાં જ સુરતના મહેમાન બનતા ફ્લેમિંગોની સંખ્યામાં વધારો થયો છે। સુરતમાં ફ્લેમિંગો પક્ષીઓનો આંકડો 2000ને આંબી ગયો છે। તાપી અને અરબના કિનારે ફ્લેમિંગોનો જમાવડો જોવા મળ્યો છે। આ પક્ષીઓને ખોરાક અને પ્રજનન માટે સુરતનું હવામાન અનુકૂળ આવતા ઉનાળામાં હજારોની સંખ્યામાં આ પક્ષીઓ અહીં આવી રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ધોરણ 12ના અભ્યાસક્રમને લઈને શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય। આના વિશે વિગતથી વાત કરીએ તો નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગે ધોરણ 12ની પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ઘણા ફેરફાર કર્યા છે, જે નવા શૈક્ષણિક સત્ર 2024-25થી અમલમાં આવશે। નવા કોર્સમાંથી અયોધ્યાના બાબરી ધ્વંસ અને ગુજરાતના ગોધરા રમખાણ સહિતના વિષયો દૂર કરવામાં આવ્યા છે। એનસીઆરટીએ તેની વેબસાઇટ પર આ ફેરફારો અંગેની જાહેરાત પ્રકાશિત કરી છે। દેશમાં એનસીઆરટી દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓની સંખ્યા 30,000 જેટલી છે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં ઘોષણાપત્ર જારી કરતી વખતે ખડગેએ કર્યા બીજેપી સરકાર પર પ્રહાર. આના વિશે વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ન્યાયપત્ર જારી કરતી વખતે ભાજપ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે વિપક્ષી નેતાઓને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવે છે. વિપક્ષી નેતાઓ પર ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. મણિપુર પર સરકાર મૌન છે. અમારી લડાઈ બંધારણ બચાવવાની છે. અમે સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ. અમે કોઈનાથી ડરવાના નથી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કોરોનાથી પણ વધુ ખતરનાક રોગચાળાનું જોખમ વધ્યું. આના વિશે વિગતથી વાત કરીએ તો બર્ડ ફ્લૂનો H5N1 સ્ટ્રેન COVID-19 કરતાં પણ વધુ વિનાશકારી હોઈ શકે છે. વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યો છે કે H5N1 વૈશ્વિક મહામારીનું કારણ બની શકે છે. તે ખતરનાક રીતે વકરી રહ્યો છે. H5N1 વાયરસ ગાય, બિલાડી અને મનુષ્યો સહિત વિવિધ સસ્તન પ્રાણીઓમાં જોવા મળ્યો છે. તે મનુષ્યોમાં વધુ સરળતાથી ફેલાય છે. વાયરસના મ્યુટેશનને વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં શું ટીમ ઇન્ડિયા પાકિસ્તાન જશે? આના વિશે વિગતથી વાત કરીએ તો આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ટીમ જશે કે નહીં તે અંગે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ટીમ ઇન્ડિયાને નહીં મોકલવાનો નિર્ણય BCCIનો છે. પાકિસ્તાન ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનું બંધ કરશે પછી જ ટીમ ઇન્ડિયા પાકિસ્તાન રમવા જશે. બે કામ એકસાથે ના થઈ શકે. ભારત આગામી ચેમ્પિયન ટ્રોફીમાં ભાગ નહીં લે તેમ લાગી રહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતે માલદીવમાં નિકાસને મંજૂરી આપી. આના વિશે વિગતથી જાણીએ તો ભારતે માનવતાવાદી સહાય તરીકે માલદીવમાં આવશ્યક ચીજ વસ્તુઓની નિકાસને મંજૂરી આપી હતી. ચોખા, ખાંડ, ઘઉંનો લોટ, ડુંગળી, બટાકા, ઈંડા વગેરે મર્યાદિત માત્રામાં મોકલવાનું નક્કી કર્યું છે. આ સાથે કાંકરી પથ્થર અને નદીની રેતીની નિકાસને લીલી ઝંડી આપવામાં આવી છે. ભારતમાં તેની વધુ જરૂર ના હોવાથી માલદીવમાં નિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શક મિત્રો, ભારત સરકારના નિર્ણય વિશે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું. આના વિશે વિગતથી વાત કરીએ તો રક્ષામંત્રી રાજનાથસિંહે એક ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનને સીધો અને કડક સંદેશ આપ્યો છે. પાડોશી દેશ દ્વારા ફેલાવવામાં આવી રહેલા આતંકવાદને લગતા સવાલના જવાબમાં રાજનાથસિંહે કહ્યું કે જો કોઈ આતંકવાદી પાકિસ્તાન ભાગી જશે તો તેને ત્યાં પણ મારી નાખવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે જો કોઈ આતંકવાદી ભારતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ડિજિટલ પેમેન્ટ સુવિધા શરૂ. આના વિશે વિગતથી જાણકારી મેળવીએ તો પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ કેટલાક સ્ટેશન ઉપર ડિજિટલ પેમેન્ટની સુવિધા પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. મુસાફરો હવે TS મોબાઈલ એપ, ATVM, POS અને UPI જેવા વિવિધ ડિજિટલ માધ્યમથી પૈસા ચૂકવી શકશે. મુસાફરોને છૂટા પૈસાની માથાકૂટમાંથી હવે મુક્તિ મળશે. અમદાવાદ રિઝર્વેશન સેન્ટર 4નું કાઉન્ટર અને ગાંધીધામ રિઝર્વેશન સેન્ટર 4 પર 3 કાઉન્ટર પર આ સુવિધા શરૂ થઈ ગઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સોનું હજી પણ મોંઘું થશે. આના વિશે વિગતથી વાત કરીએ તો દિવસે ને દિવસે સોનાની સપાટી રોજ નવી ટોચ પર પહોંચી રહી છે. દેશની રાજધાનીમાં 5મી એપ્રિલ 2024ના રોજ પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત ₹72,118 પર પહોંચી છે. અમદાવાદમાં સોનાનો ભાવ ₹69,500 પ્રતિ 10 ગ્રામનો ચાલી રહ્યો છે. તમે વિચારો છો કે સોનામાં રોકાણ કરવું કે હજી રાહ જોવી? બુલિયન નિષ્ણાંતોનું કહેવું છે કે સોનું હજુ નવી સપાટીને ટચ કરી શકે છે. વૈશ્વિક બજારમાં તેજી અને સ્થાનિક માંગને કારણે સોનાના ભાવો હજી પણ નવી ઊંચાઈ સર કરે તેવી શક્યતા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં લિવ ઇન પછી બ્રેકઅપ થાય તો હાઈકોર્ટનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી વાત કરીએ તો મધ્યપ્રદેશ હાઈકોર્ટે લિવ ઇન રિલેશનશિપના મામલાની સુનાવણી કરતા મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે જો લાંબા સમય સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ બ્રેકઅપ થાય તો મહિલા ભરણ પોષણની હકદાર રહેશે, ભલે તેઓ કાયદેસર રીતે લગ્ન કર્યા ના હોય. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે મહિલાએ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા એક બાળકને જન્મ આપ્યો છે. તેને ધ્યાનમાં રાખીને કોર્ટે કહ્યું કે મહિલા ભરણ પોષણની હકદાર છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સૌથી ઊંચા રેલવે પુલ પર દોડશે ટ્રેન. આના વિશે વિગતથી જાણીએ તો ચિનાબ નદી પર દુનિયાના સૌથી ઊંચા પુલ પર ટ્રેન દોડશે. આ પુલ ટ્રેનોની અવરજવર માટે આ વર્ષે ખુલ્લો મુકાશે. તેને નવી સરકાર માટે 100 દિવસના વર્કિંગ પ્લાન અંતર્ગત પૂરો કરવામાં આવશે. પુલ નદીના તળથી 359 મીટરની ઊંચાઈ પર બન્યો છે. આ પુલ પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર વધુ ઊંચો છે. પુલ 17 સ્પેન મિક્સ કરીને બન્યો છે. તેની કમાન 467 મીટર લાંબી છે, જે સૌથી લાંબી ગણાય છે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં સેમેસ્ટર 2 ની પરીક્ષામાં ચબરડો. આના વિશે વિગતથી જાણીએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની BSc ની પરીક્ષામાં ચબરડો સામે આવ્યો છે. સેમેસ્ટર 2 ની પરીક્ષામાં 13ના બદલે 25 ગુણનું પ્રશ્નપત્ર પૂછવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. કેટલાક પરીક્ષા કેન્દ્રો પર પેપરની બીજી બાજુ છપાયા વગરની નીકળી હતી. ફેક્ટ કમિટીમાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે. કુલપતિએ કહ્યું કે પ્રશ્નપત્ર બનાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પૂર્વ ડેટાના આધારે માર્ક્સ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 12 રાજ્યોમાં તાપમાન હજુ વધશે. આના વિશે વિગતથી જાણકારી મેળવીએ તો દેશના 12 રાજ્યોમાં હીટવેવની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. આગામી દિવસોમાં આ રાજ્યોમાં ગરમી પણ વધશે. જ્યારે કેરળ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં એલોન મસ્ક લાવશે રોબોટ ટેક્સી. આના વિશે વિગતથી જાણીએ તો એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ટૂંક સમયમાં રોબોટ ટેક્સી જાહેર કરવા જઈ રહી છે. મસ્કે જાહેરાત કરી હતી કે કંપની ઓગસ્ટ મહિનામાં રોબોટ ટેક્સીનું અનાવરણ કરશે. મસ્કે કહ્યું કે સંપૂર્ણ સ્વ ડ્રાઇવિંગ સાથે ટેસ્લા મોડલ સુપર હ્યુમન જેવા દેખાશે. જોકે તેણે આ સંબંધી અન્ય કોઈ માહિતી આપી નથી. રોબોટ ટેક્સીની જાહેરાત પછી ટેસ્લાના શેરમાં 3% સુધીનો વધારો જોવા મળ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી. આના વિશે વિગતથી જોડીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આગામી 13મી અને 16મી એપ્રિલ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરી છે. જેના પછી રાજ્યમાં તીવ્ર ગરમીનો અહેસાસ થશે. જ્યારે 21થી 30મી એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર તાપમાન ઊંચું જવાની સંભાવના વ્યક્ત કરી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં વડાપ્રધાનની મુલાકાતથી લક્ષદ્વીપમાં પર્યટન વધ્યું. આના વિશે જાણીએ તો વડાપ્રધાન મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને લોકોને ત્યાં જવાની અપીલ કરી હતી. આ અંગે લક્ષદ્વીપ ટુરિઝમ ઓફિસર ઇમ્તિયાઝ મોહમ્મદે કહ્યું કે વડાપ્રધાન મોદીની મુલાકાતની ઘણી અસર થઈ છે. અમને એવા ઘણા લોકોના ફોન આવી રહ્યા છે જેઓ લક્ષદ્વીપની મુલાકાત લેવા ઈચ્છે છે. દેશ વિદેશના લોકો લક્ષદ્વીપમાં ફરવા માટે પૂછપરછ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના ફોટા શેર કર્યા હતા અને લોકોને ત્યાં જવાની અપીલ કરી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં GPS બંધ, તમામ સૈનિકોની રજા રદ. આના વિશે વિગતથી જાણીએ તો ઈરાનના હુમલાના ડરથી ઇઝરાયેલે તેની નેવિગેશન સિસ્ટમ એટલે કે GPS સિસ્ટમ બંધ કરી દીધી છે. સાથે જ તમામ સૈનિકોની રજાઓ પણ રદ કરવામાં આવી છે. નેતન્યાહુ સરકારે એર ડિફેન્સ કમાન્ડને એલર્ટ મોડ પર મૂકી દીધી છે. વાસ્તવમાં 1 એપ્રિલ 2024ના રોજ ઇઝરાયેલે સિરિયામાં હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 ઈરાની આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. ઈરાને આ હુમલાનો બદલો લેવાની ધમકી પણ આપી હતી. આવી સ્થિતિમાં ઇઝરાયલ એલર્ટ મોડ પર છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સૂર્યગ્રહણ થવાનું છે, જાણો તેની અસર. આના વિશે વિગતથી જાણીએ તો વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8મી એપ્રિલ 2024ના રોજ એટલે કે સોમવારનો રોજ થવાનું છે. ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ રાત્રે 9:12 શરૂ થશે અને 1:20 સુધી ચાલશે. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આવી સ્થિતિમાં તેનો સૂતકકાળ પણ થશે નહીં. આ ગ્રહણ કેનેડા, ઉત્તર અમેરિકા, જમૈકા, ક્યુબા, આયર્લેન્ડ અને મેક્સિકોમાં દેખાશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં શું ચીન AI દ્વારા ખોટા સમાચાર ફેલાવશે? આના વિશે વિગતથી જાણીએ તો ચીન ભારતમાં લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે. આ માટે ચીન AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કન્ટેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર જૂઠ ફેલાવી શકે છે. અગ્રણી અમેરિકન ટેક કંપની માઇક્રોસોફ્ટના એક રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ ચીન આવા વિડીયો અને મીમ્સ પર કામ કરી રહ્યું છે. ચીન માત્ર ભારતની જ નહીં પરંતુ અમેરિકા અને દક્ષિણ કોરિયાની ચૂંટણીને પણ પ્રભાવિત કરી શકે છે. આ પહેલા પણ તાઇવાનમાં આવો પ્રચાર કરવામાં આવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ બનાવ્યો. આના વિશે વિગતથી જાણીએ તો માર્ચ 2024માં દેશમાં યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ બન્યો છે. આ સમયગાળા દરમિયાન 1344 કરોડ વ્યવહારો દ્વારા રૂપિયા 19.78 લાખ કરોડના વ્યવહારો થયા હતા. ફેબ્રુઆરી મહિનામાં 1201 કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા 18.28 લાખ કરોડના વ્યવહારો થયા હતા. જ્યારે માર્ચ 2023ની તુલનામાં વ્યવહારોની સંખ્યામાં 55.35%નો વધારો થયો છે અને તેના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ રકમમાં 40.81%નો વધારો થયો છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં બરફ ગોલા ખાતા પહેલા વિચારજો. આના વિશે વિગતથી વાત કરીએ તો સુરતમાં બરફ ગોલાના નમૂના નિષ્ફળ ગયા છે. 3 દિવસ પહેલા આરોગ્ય વિભાગે દરોડા પાડી 16 એકમોમાંથી નમૂના લીધા હતા. 3 વિક્રેતાના નમૂના નિષ્ફળ ગયા છે. ઉપયોગમાં લેવાતી ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું નીકળ્યું છે. 22 લીટર ક્રીમનો જથ્થો પણ નાશ કરાયો છે. ઉનાળાની શરૂઆત થતાં જ બરફ ગોલા ખાવા માટે લોકો ઉમટી પડતા હોય છે, પરંતુ આ ડીશ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ડિઝની હોટસ્ટારના યુઝર્સને મોટો ઝટકો. આના વિશે વિગતથી જ વાત કરીએ તો ડિઝની હોટસ્ટારે યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. નેટફ્લિક્સ બાદ હવે ડિઝની પ્લસ હોટસ્ટાર પણ નવો નિયમ લાવી રહ્યું છે. તમે તમારો પાસવર્ડ અન્ય મિત્રો સાથે શેર નહીં કરી શકો. કંપનીના નિયમનો અમલ જૂન મહિનાથી થશે. જો કે એક પ્લાન કે સબસ્ક્રિપ્શન અન્ય મિત્રોને શેર ના કરી શકો તે માટે કંપની પાસવર્ડ શેરિંગ ક્રેકડાઉન પોલિસી લાગુ કરશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીની મોટી જાહેરાત આપશે ₹1,00,000. આના વિશે વિગતથી જાણીએ તો તેલંગાણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી કરોડો લોકો ફરી ગરીબીમાં ઘૂસ્યા છે. તેથી અમે મહિલા ન્યાય કાયદો લાવીશું, જે ભારતના દરેક પરિવારની એક મહિલાના બેંક ખાતામાં વર્ષમાં એકવાર ₹1,00,000 જમા કરશે. આ એક ક્રાંતિકારી પગલું છે. આ સમગ્ર દેશનો ચહેરો બદલી નાખશે. ભારતના સૌથી ગરીબ પરિવારોના બેંક ખાતામાં ₹1,00,000 સીધા જ જમા થશે. દર્શક મિત્રો, રાહુલ ગાંધીની આ જાહેરાત વિશે તમારા શું મંતવ્ય છે કે તમારા શું વિચાર છે, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોએ બેનરો લગાવ્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો ભરૂચના કારેલા, માતર, દોરા, દાંડા, પાદરિયા ગામોમાં ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે, જેમાં કોઈ રાજકીય આગેવાનોએ પ્રવેશ કરવો નહીં તેમ જણાવ્યું છે. વડોદરા દિલ્હી, વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે અને રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર યોજનામાં જમીન ગુમાવી છે તેવા ખેડૂતો યોગ્ય વળતર ન મળવાને કારણે નારાજ છે. સુરત, વલસાડ, નવસારી અને ભરૂચ સહિતના જિલ્લાના ખેડૂતોને વિવિધ ઉપરોક્ત પ્રોજેક્ટના કારણે અસર થઈ છે.